રાખવાનો અને એના લીલાનું ચરિત્રપાન કરવાનું. આપણે જોયું કે પ્રાતઃ કાળે વહેલું ઉઠી જવું જોઈએ અને ભગવાનના નામ ગુણ કીર્તનનું બધું આપણે પાલન કરવાનું. હવે આપણે જોઈએ એક કંજૂસ વાણિયાનું દ્રષ્ટાંત. એક કંજૂસ વાણિયો ગુસાઈજી પાસે ગયો અને કહે, એક પૈસાનો પણ ખર્ચ ન થાય તેવી પરમાત્માની સેવા બતાવો. ગુસાઈજી કહે, તું મનથી સેવા કર, પૈસા ખર્ચીશ નહીં. સવારે 4 વાગે ઉઠી અને ભાવના કરજે, હું ગંગાજી યમુનાજી સ્નાન કરું છું. મનથી પ્રણામ કરી ગંગા જળમાં સ્નાન કરવાનું. પછી તારા ઈષ્ટદેવ બાલકૃષ્ણ માટે ગંગા જળ લાવવાનું. પછી એવી ભાવના કરવાની કે પથારીમાં બાલકૃષ્ણ સૂતેલા છે. મુલાયમ વાકડિયા વાળ ગાલ ઉપર આવ્યા છે. લાલો બહુ સુંદર દેખાય છે. હું મારા લાલાને જગાડું છું. હરે કૃષ્ણ 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 હરે હરે પ્રેમથી બોલી તાળીઓ પાડી અને કીર્તન કરજો. પ્રેમથી કીર્તન કરતા હૃદય પીગળે ત્યારે બાલકૃષ્ણ જાગે છે. પછી તેમને સુવર્ણ સિંહાસનમાં મલખમની સુંદર ગાદી ઉપર પધરાવજે. આ બધું જ મનથી કરવાનું. તે પછી ગાયનું દૂધ, માખણ, મિશ્રી અર્પણ કરવાનું. લાલાને ભેંસનું દૂધ માખણ ભાવે નહીં. ભેંસના દૂધથી બુદ્ધિ જળ બને. લાલો તેમાંથી પોતાના સખાને માખણ આપે. તું રોજ આવી ભાવના કરીશ તો કોઈ દિવસ એવો અનુભવ થશે કે પરમાત્મા તને પણ માખણ ખાવા બોલાવે છે. પછી લાલાના આ અંગને સુગંધિત તેલ ચોળી અને ગરમ પાણીથી માંગલિક સ્નાન કરાવવાનું. ધીરે ધીરે લાલાના ચરણ પખાડમાં. લાલાનું શ્રી અંગ બહુ કોમળ છે. લાલાને જરાય ત્રાસ થાય નહીં. પણ લાલાને પીતાંબર પહેરવાનું, સુંદર શૃંગાર કરવાનો, તિલક કરવાનું, ચરણમાં તુલસીજી અર્પણ કરવાના, ભોગ ધરવાનો, આરતી કરવાની. આ બધું કાર્ય મનમાં ધારણ કરી અને કરવાનું. આનાથી તને 1 પૈસાનો ખર્ચ થવાનો નહીં. જો વાણિયાને કીધું કે ભાઈ તારે આ બધું મનથી કરવાનું છે. તારે એવો દિલમાં ભાસ કરવાનો અને મનથી બેન બધું કરવાનું કે હું શ્રી કૃષ્ણની બધી કાર્યવિધિ બધી કરું છું. આમ સેવા પૂજા અર્ચના. સેવા પૂરી થયા પછી ભગવાનને વંદન કરી પ્રાર્થના કરો, તમે મારા હૃદયમાં બિરાજો, મારા હાથે સત્કર્મ કરાવો. કોઈ પણ સત્કર્મ 12 વર્ષ સુધી કરો તો જ તેનું ફળ મળે. ભક્તિનો નિયમ જીવનના અંતકાળ સુધી ચાલુ રાખો. વાણિયો રોજ સવારે 4 વાગે ઉઠી માનસી સેવા પૂજા કરવા લાગ્યો. વાણિયાએ 12 વર્ષ સુધી નિયમમાં સેવા કરી. પ્રત્યક્ષ ઠાકોરજી આરોગે તેના દર્શન તેને થવા લાગે છે. તેને ખૂબ આનંદ આવે છે. એક દિવસ વાણિયો ઠાકોરજીની માનસી સેવા કરતો હતો. તે વખતે તે મનથી દૂધ લાવ્યો, ગરમ કર્યું, દૂધમાં ખાંડ નાખવા લાગ્યો. પણ ઉતાવળમાં ખાંડ વધારે પડી. તેમ સમજી અને વિચાર્યું કે દૂધમાંથી વધારાની ખાંડ કાઢી લો. વાણિયો છે ને, જો બધી કહેવત છે કે થોડુંક એનું વધુ કંજુસાઈ પણ તો કે દૂધમાં નાખેલી ખાંડ પણ એને થઈ ગયું હું કાઢી નાખું. પણ દૂધમાં નાખેલી ખાંડ તો પછી કોઈ કામમાં આવે નહીં. તો બીજે દિવસે કામ લાગશે. તે માનસી સેવામાં
એટલો તન્મય થયો હતો કે તેને બધું પ્રત્યક્ષ દેખાતું. તે જેવો વધારે પડેલી ખાંડ કાઢવા જાય છે ત્યાં લાલાની ગમ્મત થઈ. તે ઘૂંટણીએ ચાલતો આવી વાણિયાનું કાંડું પકડી અને બોલ્યો, અલિયા, ખાંડ વધારે પડી તેમાં તારા બાપનું શું જાય છે? એને થઈ ગયું કે આ વધારે પડી ગઈ છે. તો તું તે માનસી સેવા કરે છે, તારે ક્યાં એક પૈસાનો ખર્ચ કરવો પડે છે? વાણિયાને શ્રી કૃષ્ણનો સ્પર્શ થતા તે સાચો વૈષ્ણવ થયો, મહાન ભગવત ભક્ત થયો. માનવ શરીર સાધન કરવા માટે છે. માનસી સેવાથી મનના સંકલ્પ વિકલ્પો ઓછા થાય છે. જે દિવસે અંતરાત્મા બોલે છે કે હવે તારું મન શુદ્ધ થયું છે, ત્યારે તમે સાચા વૈષ્ણવ. લાલાની સેવા કરતા આંખમાંથી પ્રેમાશ્રુ નીકળે ત્યારે મન શુદ્ધ થાય. આવો સાચો ભાવ જો આપણા દિલમાં જાગે ને કે ભાઈ સાચું બધું થયું છે, ત્યારે જ આપણી એ ભાવના સેવા અર્ચના સ્વીકાર થયું કહેવાય. પ્રાતઃકાળમાં પરમાત્માના ધ્યાન સેવા કરતા જે તન્મય થાય તેને ભક્તિ રસનો આનંદ મળે છે. તેની જીવનના સુખ દુઃખની અસર મન ઉપર થતી નથી. આપણા જીવનમાં તો કોઈ ખાસ દુઃખ નથી. સંતોના જીવનમાં અનેક દુઃખો આવે, અનેક જન્મોમાં પાપ તેમના એક જ જન્મમાં પરમાત્મા દુઃખ દ્વારા બાળી નાખે. નરસિંહ મહેતા યુવાન છોકરો, એનો જો આપણે બધા જોયું છે ને, એનો યુવાન છોકરો હતો, ગુજરી ગયો, પણ રાધે ગોવિંદ રટતા તે મનને અશાંત થવા દેતા નથી. તુકારામજીના જીવનમાં ઘણા દુઃખો આવ્યા છે. કેટલાક દૃષ્ટો દિવાળીના દિવસે તુકારામ પાસે આવી અને કહે છે, આજે ગધેડા ઉપર તમારો વરઘોડો કાઢવો. તુકારામ ગધેડા ઉપર બેઠા. તે દૃષ્ટો એ તેમને ઘણા અપમાનિત કર્યા, પરંતુ તે શાંત જ રહ્યા. આવી વ્યક્તિ તો બહુ ઓછી જોવા મળે ને, કે ગમે એવું દુઃખ આપે છે, ગમે એવું એની બેઇજ્જતી કરે છે, છતાંય દુઃખને દુઃખ માનતા નથી. અને આપણે શું કહીએ છીએ, જીવનમાં જો થોડીક કઈક ઘરમાં કે દુઃખ તકલીફ આવી જાય તો સીધા એકબીજાના ઉપર ટોપલા નાખી દઈએ. હવે તુકારામ કેવા સંત હતા કે એક વખત શેરડીનો ભારો લઈને આવ્યા. એ શેરડી મજૂરી કરવા જતા ને ત્યાંથી કમાઈને લેવા હતા. આપણે કેમ આમ કોઠાણ ઢોરેથી આવીને હાલતા આવી, તે છોકરા દેખી ગયા. તે જ્યાં દેખતા ગયા ત્યાં એક એક પીસ દેતા ગયા. હવે એના ઘરના જોવે છે કે આ કમાવા ગયા છે અને ઘર હાટું કે હાટો નથી. ઘણું જીવનમાં પણ આપણે બને કે વસ્તુ આવી હોય તો બધાને બાટી દીધી હોય તો વધુ પડતું બેનોને વધુ દુઃખ લાગે. ક્યારે આ જોતો આનો જીવ કેવો હોય કે હવે ઘરના છોકરા એમણમ રહી જાય છે અને ત્યાં બાટવાનું ચાલુ કરી દીધું. આ ભક્તિ વાળો બહુ ભક્ત બની ગયો છે, ભક્તનો દીકરો થઈ ગયો છે. આવું મનમાં આવે, મોઢે બોલે નહીં. તો તુકારામ બધી શેરડી બાટી દીધો, આખો ભારો, અને એક જ હાથો વિધો તો એ લાવીને એના હાથમાં દીધો. એ કે લ્યો, આ કે હાથો બટકું છે. તુકારામની પત્ની મારી જેમ થોડા ગુસ્સા વાળા છે. એ હાથો લઈને સીધો એના માથામાં શરીરમાં માર્યો અને એના બે ટુકડા થઈ ગયા. તોય તુકારામ દેખો કેટલી એની આ સહન શક્તિ વાળા. એને કીધું કે ભાઈ કેટલી તું પ્રેમાળ કહેવાય. એક ટુકડો તે તારા હાટું રેખો, એક ટુકડો મને પણ આપ્યું. તો એનો ભાવ ને એની આ જો કેટલી સહન શક્તિ છે. તો આપણે જો એટલું તો ન કરી શકતા હોય, પણ છતાં જીવનમાં જો જેટલું બને ને તેટલું ઘરમાં પરિવારમાં તો આવી સહન શક્તિ, આવું સમજ શક્તિ રાખી
તો ઘણું આપણું જીવન પણ ભાવાત્મક બને. ઘણા અપમાનિત કર્યા પરંતુ તે શાંત જ રહ્યા. મારા પ્રભુએ મને ગરુડ ઉપર બેસાડ્યો છે. બધાને ગધેડું દેખાય છે પણ તેમના પત્નીને ગરુડ દેખાય છે. ગમે તેવા દુઃખ પ્રસંગોમાં પણ ભક્તોનું મન શાંત રહે છે અને સાચા ભક્ત કહેવાય. કારણ કે તેમનું મન તો ભક્તિ રસમાં તરબોળ છે. સુખ દુઃખ એ મનના ધર્મો છે, તે આત્માને થતા નથી. મન ઉપર સુખ દુઃખની અસર ન થાય તેવી ઈચ્છા હોય તો પ્રાતઃકાળે નંદ મહોત્સવ કરો. નંદ મહોત્સવ શ્રાવણ વદ નવમીના દિવસે થાય છે. તો હવે આપણે સમય થઈ ગયો છે, 11 વાગ્યા છે. થોડીક વાર પછી ભોજન